તમે જો સ્ટાર્ટ જ નહીં કરો તો તમે આયા ને આયા રહેશો અને જરૂર આ વિડીયોને એન્ડ સુધી વોચ કરજો. જોઈ શકો આવી કંઈક ડબ્બી આવે તો જોઈ શકો આવું કંઈક માઇક છે. જો આવી કંઈક છે અને એક માઇક જો મેં કાઢીને લગાડેલું છે. જય શ્રી રામ અને હર હર મહાદેવ. તો આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ગાઈઝ મેં બહુ દિવસ પછી વ્લોગને સ્ટાર્ટ કર્યો છે ને તો ગાઈઝ જો આપણે આ નવું માઇક લઈ લીધું છે. તો આ અવાજ એમાંથી નથી આવે તો તમે કોમેન્ટ કરી દેજો કેવો અવાજ આવે છે. જો ગાઈઝ આવું કંઈક નો છે માઇક, ડબલ માઇક આવે, તમને દેખાડી દઉં. ડબલ માઇક આવે, એક માઇક અહીંયા છે ને એક માઇક મેં જો લગાડેલું હોય. તમે કહી દેજો કેવો અવાજ આવે છે અને આ માઇક તમને કહું કેવું આવે છે. તો ગાઈઝ જો આ બટન માઇક આવું કંઈક આવે, આ ચુંબક વાળો આવે, જોઈ શકો. ગાઈઝ તો હું તમને આ માઇક નું પછી કહું એની પહેલા હું એને ઝેરોક્સ કરીને આવું. તો વિડીયોમાં બના રહેજો. ઝેરોક્સ કરીને આવીને પછી વ્લોગને ફરીથી સ્ટાર્ટ કરું. ગાઈઝ ચાલો લાઈટ પંખા બધું બંધ કરીને જ આવીએ આપણે. તો ગાઈઝ ફાઇનલી હું આપણું બધું કામ કરીને આવ્યો છું અને મેં જેમ વાત કરી હતી માઇક, તો એ આપણું આ માઇક છે. તો ગાઈઝ જોઈ શકો આવું કંઈક માઇક છે ને આપણને મસ્ત માઇક છે. હું ફરીથી આને માઇકને કનેક્ટ કરીને અવાજ તમને દેખાડું. આ માઇક નથી લગાડ્યું એનો અવાજ છે ને હું માઇક લગાડીને ફરીથી કરું એનો અવાજ સાંભળજો તમે. ગાઈઝ તો આ છે માઇક લગાડ્યા પછીનો અવાજ. તો તમે હવે કોમેન્ટ કરી દેજો કે કયો સારો છે. બેસિકલી ગાઈઝ આવું કંઈક ડુઅલ માઇક છે, વાયરલેસ છે પણ બટન માઇક. તમને પ્રોપરલી કહેવામાં વિડીયોમાં બનાવ્યો મોજ આવશે. હું એમાં ફીચર છે હું તમને કહું વિડીયોમાં, તો તમે વિડીયોમાં બનાવો કારણ કે બહુ મજા આવવાની છે. એક માઇક છે બહારથી ને અંદરથી આવું છે, જોઈ શકો ગાઈઝ. હું તમને પહેલાં આના ફીચરની વાત કરું તો જોઈ શકો ગાઈઝ. આમાં છે વાયરલેસ કનેક્ટ, આમાં છે વાયરલેસ કનેક્શન, નોઇઝ રેડ્યુસ, ઇકો, વોલ્યુમ કંટ્રોલ, ડાયરેક્ટ સીડિંગ, ઇન્ટરવ્યુ, એક્સપ્લોરિંગ, શોપ ફોર શૂટિંગ અને શોર્ટ વિડીયોનું. તો આવું કંઈક છે. હવે આને આપણે ખોલવી. તો ગાઈઝ જોઈ શકો માઇક કંઈક આવું છે. તો જો પહેલાં હું તમને કહું, આ છે ડબ્બી જે માઇકની અંદર આવે છે, હમણાં મેં આગળ દેખાડી હતી. ગાઈઝ જોઈ શકો આવી કંઈક ડબ્બી આવે. તો ગાઈઝ જો આવું કંઈક છે ડબ્બી, વિડીયોમાં જોઈ શક્યા છો. તો અને આ કાગળ કાઢી નાખ્યો. તો ગાઈઝ જો આવી કંઈક છે અને એક માઇક જો મેં કાઢીને લગાડેલું છે અને બીજું માઇક બટન માઇક આવે આ ટાઈપનું કંઈક. આપણે આને એક વખત દબાવીએ એટલે આ જુઓ રેડ્યુસ નોઇઝ ઓલું થઈ ગયું. હવે આને આપણે 3 વખત દબાવવાનું. હવે આમાં આપણે એકો આવે, જેમ કે એકો વોઇસ આવે 1 2 3. ફરીથી ચાલુ કર્યું છે અને આ થઈ ગયું ફરીથી ચાલુ. તો ગાઈઝ આવું કંઈક માઇક છે ને આની વોઇસ ક્વોલિટી તમને હું અત્યારે સંભળાવી શકું. આ કંઈકની કંઈક વોઇસ ક્વોલિટી આવે. તો આ માઇકને પાછું આપણે આ માઇકને રાખી દઈએ એની અંદર ને આ આસાનીથી બંધ પણ થઈ જાય. થઈ ગયું બંધ. અને જો ગાઈઝ ચાર્જિંગ પણ દેખાડે 40% છે. એ બધું અહીંયા તમને દેખાડે પ્રોપરલી માઇક છે, ટાઈપ-સી ચાર્જિંગ થઈ જાય. આ જુઓ પ્રોપરલી માઇક લાગી ગયું છે એમને તમે જોઈ શકો છો આ માઇક. તો ગાઈઝ આવું કંઈક માઇક છે. તમને કેવું લાગ્યું જરા કોમેન્ટમાં કહી દેજો. મને તો બેસ્ટ લાગ્યું હોય. અને આ ચુંબક હોય તેને કાઢી નાખવાનું અને તમે ચુંબકને પણ લગાડી શકો. આપણે પહેલાં આને કાઢીને ચુંબકને લગાડી વિડીયોમાં બનાવ્યો બહુ મજા આવશે. જો મેં બટન લગાડી દીધું, જેમ કે જો આ પાછળનું ચુંબક જ છે ખાલી, તમે વિડીયોમાં જોઈ શકો છો. આ ટાઈપનું ખાલી બટન જ છે અને માઇક આગળ છે. આવું કંઈક છે અને આ છે ક્લિપ. તમે જે ઓફલાઈન શોપથી લેશો ના તમને 800 થી 1800 રૂપિયા જેમ કંઈક મળી જાય. તો તમે લઈ શકો છો. જો તમે કોન્ટેન્ટ ક્રિએટ કરવા માગો છો તો તમે આ માઇક લઈ શકો છો. હું તમને ખુદ રિકમેન્ડ કરું તો તમે લઈ શકો. માઇક બેસ્ટ છે માઇક. તો ગાઈઝ તમને આ માઇક કેવું લાગ્યું જરા કોમેન્ટમાં કહી દેજો. ને આ તમારે બાય કરવું મેં આગળ જેમ કીધું એમ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. આ કાંઈ પ્રમોશન નથી, બસ હું મારું રિવ્યૂ આ માઇક આપું છું. મને આ ગાઈઝ આ માઇક બેસ્ટ લાગ્યું ને હું આનથી વ્લોગિંગ જ કરીશ. વ્લોગિંગને આમાંથી બધું તમે કરી શકો. જો તમે નાની અમથી તમારી શોપ છે અને જેના તમે બિઝનેસમાં આગળ ઓલું ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માગો તો આ માઇક તેની માટે બેસ્ટ છે. તો હું તમને રિકમેન્ડ કરું કે આ માઇક તમે લઈ શકો છો. તો તમારે એની માટે સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું, શેર કરવાનું તો જલ્દીથી કરી દેજો. તો ગાઈસ તમને આ માઇક કેવું લાગ્યું જરા કોમેન્ટમાં કહી દેજો ને આ માઇક વર્થ ઇટ છે તે પણ કોમેન્ટ કરી દેજો. અને આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. પછી ગાઈસ આવું કંઈક માઇક છે, તમે જરા કોમેન્ટ કરી દો કેવું લાગ્યું તમને. તો જોઈ શકો છો. તો ગાઈસ આજે મેં વ્લોગ ફરીથી ચાલુ કર્યો છે ને આજે માઇક વિના મેં વ્લોગને બનાવું છું. હું માઇક કનેક્ટ કરીને મળું.
તો ગાઈસ પરફેક્ટલી માઇક વર્ક કરતું જ હશે, મને ખબર છે, કેમ કે લાલ લાઇટ ને બ્લુ લાઇટ થાય છે એટલે માઇક ચાલુ પણ છે ને એમાં નોઇઝ રેડ્યુસ કેન્સલેશન પણ ચાલુ છે. ગાઈસ મેં વાળ બાલ બધું કમ્પ્લીટ કરી નાખ્યું કેમ કે આજે જવાનું છે બહાર, તો વિડીયોમાં બના રહેજો, એનો અલગથી વ્લોગ બનાવીશ. બાકી એક નવું પણ વસ્તુ આપણે એડ કરી લીધું જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ એ નવી વસ્તુ આ છે ટ્રાયપોડ. જોવો ગાઈસ મસ્ત હે અને મસ્ત આપણે આનાથી વિડીયો શૂટ કરી શકવી. તો તમારે પણ લેવો હોય તો તમારી રીતે લઈ લેજો. મસ્ત છે આ ટાઈપનો લેજો, મસ્ત આવે. હું છે ને આનાથી તમને વિડીયો રેકોર્ડ કરીને બતાવું. કમ્પ્લીટલી માઇક અને ટ્રાયપોડ કમ્પ્લીટલી આપણે લગાડી દીધું. આ મસ્ત વિડીયો આમાં શૂટ થાય છે, તમને ખબર પડતી છે કેમ કે તમે યુટ્યુબમાં વિડીયો જોશો ને આ માઇક સાથે માઇકને દૂર લઈ જાવ તો તમને ખબર પડશે આ કનેક્ટ થઈ ગયો જો કે લાલ આ છે બ્લુ લાઇટ ને લાલ લાઇટ પણ આવે છે. ને હું આગળના કેમેરા શૂટ કરું કેમ કે પાછળ નથી જો હું કરીશ ને તો મને ખબર નહીં પડે કેવું ઓલું આવે ને કેવું નહીં, એટલે આપણે આગળ નથી કેમેરાથી શૂટ કરવી છે. અને ગાઈસ આપણી નવી યુટ્યુબ ચેનલને પણ લાઈક અને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો. આ છે એનો લોગો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ લિંક આપી દે. એમાં આપણે હિન્દી ટાઈપના વિડીયો આવે જેમ કે ચેલેન્જિંગ વિડીયો અને એ ટાઈપના. તો ગાઈસ આ જો આપણું ટ્રાયપોડ અને માઇક બધું એક નંબર લાગે છે. જો ટ્રાયપોડને મેં કનેક્ટ કરી દીધો છે અને માઇકને પણ કનેક્ટ કરી લીધું પરફેક્ટ. જો પાછળનું બધું બેકગ્રાઉન્ડ આવે બધું ટાઈપનું મસ્ત અને એકદમ આમ પરફેક્ટ ફ્રેમમાં રહે અને આમ હલે ભલે નહીં, એટલે પરફેક્ટ છે આ. અને ગાઈસ આ માઇક તમને ખબર છે મસ્ત આવે, મસ્ત. તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો આવા ને આવા વ્લોગ જોવા માટે. ને ચેનલ ઉપર જો આપણી પાસે પૈસા ન હોય, કાંઈ પણ બજેટ સારું ન હોય તો પણ આપણે ગ્રો કરી શકીએ. એટલે બજેટ ને એમાં તમારે ન રહેવાય. તમે જો અત્યારે વ્લોગિંગ સ્ટાર્ટ કરવા માંગો કે ગમે યુટ્યુબમાં સ્ટાર્ટ કરવા માંગો તો તમે તમારા મોબાઈલના આ કેમેરાથી અને તમારે આ માઇક છે મોબાઈલનું તેનાથી મસ્ત વિડીયો શૂટ થઈ શકે છે. અને તમારા મોબાઈલમાં તમે કેપકટ એપ્લિકેશન વાપરી શકો, VN એપ્લિકેશન, કાઇન માસ્ટર, ઇનશોટ, એમાંથી પણ તમે મસ્ત એડિટ કરી શકો છો. મારી પાસે PC છે તો હું કેપકટમાં એડિટ કરું છું કેમ કે કેપકટમાં સારું મને એડિટ ફાવે છે. પ્રીમિયર પ્રો આફ્ટર ઇફેક્ટ નથી એટલું જામ તો મને કેપકટ મસ્ત ફાવે, એમાંથી મસ્ત એડિટ તમે કરી શકો. જો હું હવે ટ્રાયપોડથી તો ગાઈઝ હું હવે ટ્રાયપોડથી જો શૂટ કરું, તમે કહેજો કે કેવું આવે છે કેવું નહીં. તો ગાઈઝ હવે પરફેક્ટ આવતું છે કેમ કે હવે મેં એવું પાછળના બેક કેમેરાથી શૂટ કરું છું. તમે કોમેન્ટ કરી દેજો માઇક 1100માં વર્થિટ છે અને આ ટ્રાયપોડ 200 રૂપિયામાં વર્થિટ છે, તો તમે કોમેન્ટ કરી દેજો. બેસિકલી આ પણ મારી પાસે હતું ને આ પણ મેં લીધું હતું. તો આને હું તમને કહું કઈ ટાઈપનું હતું. તો પહેલાં હું ટ્રાયપોડને સેટઅપ કરીને પછી કહું. આવું કંઈક હતું આપણું સેટઅપ. આનાથી તમે આમ પણ કરી શકો અને આ 3 ઓલા થઈ જાય જેના તમે આમ સિમ્પલ આની રીતે આવું કરી એને તમે સિમ્પલ આવી રીતે ઊભું રાખી શકો અને વિડીયો શૂટ કરી શકો. હું ગાઈસ પહેલાં આમ જ કરતો હતો અને જો ગાઈસ આવી રીતના ઊભું રહી જાય મસ્ત પરફેક્ટ. જો આવું કંઈક છે અને આને આમ ભેગું પણ તમે કરી શકો અને આનાથી તમે સ્ટીક પણ લાંબી કરી શકો અને આનાથી પણ વ્લોગ શૂટ કરી શકો. તમે જો સ્ટાર્ટ જ નહીં કરો તો તમે આયા ને આયા રહેશો, અને જો તમે સ્ટાર્ટ કરશો ને તો અત્યારે ટ્રાયપોડ છે મારી પાસે, હું આમ અને આમાં અટક્યો રહેત. જો મેં સ્ટાર્ટ ન કર્યું હોત તો. અને મારી પાસે અત્યારે ટ્રાયપોડ છે, આ જો ગાઈસ આ હેડફોન છે, આ મોનિટર છે, PC છે, આ માઉસ કીબોર્ડ છે, આ જો ગાઈસ પાવર બેંક છે, આ માઇક છે, આ બધી વસ્તુ છે. જો મેં એડિટિંગ સ્ટાર્ટ જ ન કર્યું હોત ને તો આ મારી પાસે કાંઈ ન હોત, PC ન હોત, માઇક ન હોત, હેડફોન ન હોત, કાંઈ ન હોત. તો તમને હું જિંદગીમાં એટલું જ કહું તમે સ્ટાર્ટ કરો. તમે જો સ્ટાર્ટ કરશો ને તો કોઈ નથી નહીં બીવાનું. તમે એક વખત સ્ટાર્ટ કરજો કેમ કે સ્ટાર્ટ કરવાથી તમને જો સક્સેસ તમે જો સ્ટાર્ટ કરશો તો બધાય બોલશે, અને જો તમે સ્ટાર્ટ કરીને જો સક્સેસફુલ થઈ જશો ને તો પછી એની તમારી માટે તાળીઓ પાડશે. તમને યકીન ન આવતો હોય તો હું આગળ મારો એક નવો વિડીયો મેકી દઈશ જે તમને ખબર પડશે કે આમાં કેટલો ફરક છે અત્યારના વિડીયોમાં અને હાલના વિડીયોમાં. તો તમને એક વખત જોઈ જરૂર આ વિડીયોને એન્ડ સુધી વોચ કરજો કેમ કે બહુ મજા આવશે. તમે એક વખત સ્ટાર્ટ મેં જ્યારે કર્યું હતું ત્યારે મારી પાસે કાંઈ નહોતું ને અત્યારે જોવો કે કેટલું બધું છે. હજી આપણે આગળ જવાનું એટલે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારે વિડીયો એડિટિંગ કરવો હોય તો અત્યારે જ મને DM કરો તો મેલ સેન્ડ કરી દેજો. આ છે મારો યુટ્યુબનો પહેલો વ્લોગ અને આ વ્લોગમાં તમે જુઓ મારી પાસે કાંઈ નહોતું, એક મોબાઈલ સારો હતો એમાં પણ સારી ક્વોલિટી નથી આવતી તો મેં સ્ટાર્ટ કર્યું હતું. અને અત્યારની તમે વિડીયો જોજો તો કેટલો ફરક છે. તો હું તમને એટલું જ કહું કે તમે યુટ્યુબ કે ગમે તે સ્ટાર્ટ કરો અને મહેનત કરો.